ઉનાળાની ઋતુ દરમિયાન કુદરતે આપણને કાપેલ ન્યુટ્રિશન રીચ ફ્રૂટ એટલે જાંબુ, જેની અંદર વિવિધ વિટામિન્સ જેવા કે વિટામિન સી, B1, B2, B6 તેમજ વિવિધ મિનરલ્સ જેવા કે પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને આયર્ન, એની સાથે વિવિધ એન્ટીઓક્સિડન્ટ જેવા કે એન્થોસાયનિન, ક્લેરોસાઇટિન અને એલોજિક એસિડ અને સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાઇબર્સ હોય છે. ડાયટિશિયનની દ્રષ્ટિએ જોઈએ તો જાંબુના હેલ્થ બેનિફિટ્સ. ફર્સ્ટ, બ્લડ શુગર કંટ્રોલ, એટલે કે જાંબુમાં રહેલું જાંબુલિન નામનું તત્વ બ્લડ શુગરને ઓછું કરવામાં મદદ કરે છે, એટલે કે ડાયાબિટીસના દર્દીઓ માટે તો આશીર્વાદ સમાન છે. સેકન્ડ, એન્ટીઓક્સિડન્ટ રીચ. જાંબુ એ એન્ટીઓક્સિડન્ટ રીચ હોવાથી શરીરના ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડે છે, એટલે કે શરીરમાં રહેલા ટોક્સિન સામે રક્ષણ આપે છે, જે બોડીને ડિટોક્સ કરે છે. થર્ડ, સપોર્ટ હેલ્ધી ગટ બેક્ટેરિયા, એટલે કે જાંબુમાં રહેલું પ્રોબાયોટિક ફાઇબર ઉપર ગટ બેક્ટેરિયા ફીડ કરતા હોવાથી જીઆઈ સિસ્ટમને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ફોર્થ, સપોર્ટ વેઇટ લોસ, એટલે કે જાંબુ લો કેલરી ઉપરાંત ફાઇબર રીચ હોવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ફિફ્થ, બ્લડ પ્રેશર કંટ્રોલ. અમુક સ્ટડીઝ એવું બતાવે છે કે જાંબુમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. જાંબુનો ઉપયોગ આપણે એઝ અ સ્નેક્સ તરીકે, સ્મૂધી બનાવવામાં, જ્યુસ તરીકે તેમજ ઇન્ફ્યુઝન વોટર તેમજ જાંબુ શોર્ટ્સ બનાવીને પણ કરી શકાય.